ચાર જૂને રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી સવારના 8 વાગ્યાથી શરૂ થશે. 56 કાઉન્સેલિંગ ઓબ્ઝર્વર્સ અને 30 ચૂંટણી અધિકારી તેમજ 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તેમજ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્ર પર તારીખ 4 જૂન 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 4 જૂને વહેલી સવારથી જ મતગણતરી શરૂ કરવામાં આવશે. સમગ્ર મતગણતરીની પ્રક્રિયામાં 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત ECI દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ અંગે શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે તારીખ 4 જૂન 2024ના રોજ સવારે 8 વાગ્યાથી રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી પ્રક્રિયા શરૂ કરાશે. તમામ મતગણતરી મથકો પર આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આણંદ લોકસભા મત વિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્ર જ્યારે અન્ય તમામ લોકસભા મત વિસ્તારના એક મતગણતરી કેન્દ્ર પર એકસાથે મતગણતરી શરૂ કરાશે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અથવા ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવશે. 2 જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મતગણતરી સ્ટાફનું પહેલાં રેન્ડમાઇઝેશન 1 અઠવાડિયા પહેલાં અને બીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના 24 કલાક પહેલાં તેમજ ત્રીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગે ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર 1 માઇક્રો ઓબ્ઝર્વર, 1 કાઉન્ટિંગ સુપરવાઇઝર અને 1 કાઉન્ટિંગ આસિસ્ટન્ટની ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટિંગ હોલના 2 માઇક્રો ઓબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.